ચોમાસાની શરૂઆત સાથે જ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું ચિમેર ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સતત વરસાદના પગલે સિઝનમાં પ્રથમ વખત ધોધ સંપૂર્ણ સક્રિય થતા સહેલાણીઓની ભીડ ઉમટી પડી છે। ઘનઘોર જંગલો વચ્ચે આશરે 200 ફૂટની ઊંચાઈએથી ખાબકતા ધોધનો મનમોહક નજારો જોવા મળ્યો। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ દક્ષિણ ગુજરાતના સુંદર પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે। दूर दूरથી આવતા પ્રવાસીઓ ચિમેર ધોધના અદ્ભુત નજારાનો આનંદ માણી રહ્યા છે। સ્થાનિક સ્તરે પણ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેથી પર્યટકોને વધુ સારી સુવિધા મળી શકે। અને આ ધોધ છે ચિમેર ધોધ જે 200 ફૂટ નીચે પડે છે અને આ જોવા માટે બધા પર્યટકો આવે છે। અને એક બાજુ જોવા જશો તો મસ્ત સૌંદર્ય દેખાશે અને એક બાજુથી જોશો તમે 3 એંગલથી ધોધ પડશે અને એ જોવા માટે બધા પર્યટક આવે છે। અને ખૂબ અંદર જંગલના અંદર ધોધ હોવા છતાં રસ્તો સારા છે એટલે બધા મજામાં આવી શકે છે। અહીંયા ચિમેર ધોધ સોનગઢથી 35 કિલોમીટર દૂર છે અને સારું જંગલ છે અહીંયા અને ધોધ પણ સારો પડે છે અને ઊંચાઈ એની 200 ફૂટની ઉપરનો છે। દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી દૂરથી લોકો આવે છે। 33% જેટલો જંગલ વિસ્તાર ધરાવતો તાપી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠી છે। અને સાથે જ વાત કરવામાં આવે તો જે વરસાદ પડવાને લઈને જે અનેક ધોધ છે તે પણ સક્રિય થતા હોય છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે સોનગઢ તાલુકામાં આવેલ ચિમેર ગામનો જે ચિમેર ધોધ છે તે સક્રિય થતા જ સહેલાણીઓ એને જોવા માટે ઉમટી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો લગભગ 200 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધને જોવા માટે સહેલાણીઓ છે તે સુરત સહિત મહારાષ્ટ્રથી પણ અહીં આવતા હોય છે, જેને લઈને તંત્ર દ્વારા પણ અહીં પૂરતી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો અહીં જે આવનાર સમયમાં પણ વરસાદની ઋતુમાં જે આ ધોધ છે તેનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠશે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।